વડોદરાની મેરાકુવા દૂધ મંડળી સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. જિલ્લાના 4 ધારાસભ્યોનું કેતન ઇનામદારને સમર્થન. 4 ધારાસભ્યોએ દૂધ મંડળી સામે તપાસ કરવા કહ્યું છે. પોતાના મત વિસ્તારની દૂધ મંડળીમાં તપાસ કરવા કહ્યું. ડેરીમાં અગાઉના વ્યવહાર અંગે તપાસ કરવામાં આવે. કેતન ઇનામદારને સાથ આપીશું તેવું શૈલેષ સોટાએ કહ્યું. સરકાર યોગ્ય તપાસ કરશે તેવી આશા છે તેવું અક્ષય પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. અમારા વિસ્તારમાં અગાઉ કૌભાંડ થયા હતા. ચૈતન્યસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું. ખોટું કરનાર સામે તપાસ થવી જોઈએ તેવો મત ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદર્શિત કર્યો છે. પાદરાના એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ માંગ કરી છે. વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ બિહોલાએ પણ માંગ કરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાએ પણ માંગ કરી, જ્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ આ માંગ કરી છે. દૂધ મંડળીઓ બાબતે ઘણી ગેરરીતિઓ સામે આવે છે. અમારે ત્યાં પણ દૂધ મંડળીઓના આવા પ્રશ્નો હતા કે જે તે સંચાલકો દ્વારા ઉચાપતો કરવામાં આવેલી હતી, જેના કેસ પણ થયા છે. અને હજુ પણ એવા કેટલીક મંડળીઓ હશે કે જ્યાં ઉચાપત થઈ છે પણ પ્રકાશમાં આવ્યું નથી, તો તેની તપાસ થવી જોઈએ અને આવી જે ગેરરીતિ કરતી મંડળીઓ છે તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. સહકારી ક્ષેત્રની અંદર ઊંડી તપાસ થાય તો ગામે ગામ આખા વડોદરા જિલ્લાની અંદર આ રીતના કૌભાંડો હોય એવું મને પણ લાગી રહ્યું છે અને આની ખરેખર ઊંડી તપાસ થવી જોઈએ. કેતનભાઈ સાથે સહમત છો? કેતનભાઈ જે કંઈ લડત લડે છે એ સાચી વાત છે કે જો ખરેખર આવું કૌભાંડ થયું હોય તો એની તપાસ થવી જોઈએ. જે કોઈએ ખોટું કૌભાંડ કરવું હોય કે ખોટું કામ કરેલું હોય તો એના વિરુદ્ધમાં તપાસ થવી. જે રીતે કેતનભાઈએ પુરાવા સાથે રજૂઆતો કરી છે, અમે પણ એમની રજૂઆતમાં સૂર પુરાવીએ છીએ કે આ રીતે થતું હોય. મરણ પામેલા લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થાય ને પૈસા ઉપાડી પણ લેવામાં આવે, એટલે આ બહુ ગંભીર વિષય છે. અમારા વિસ્તારની મંડળીઓમાં પણ અમે તપાસ કરવાની સૂચના આપી છે. ત્યાંના સ્થાનિક લોકોને પણ કહ્યું છે કે આવા જો બનાવો ધ્યાન પર આવે તો તાત્કાલિક ધ્યાન પર લાવે કે જેથી જે પણ કોઈ આમાં સંડોવાયેલા એની પર પગલાં લેવાય. અમે આ ઇસ્યુમાં કેતનભાઈની જોડે છે. હા, ચોક્કસ. અને કેતનભાઈએ જે કર્યું છે ખાતરી કરીને જ કર્યું છે. મેં જોયું બધા પુરાવા સાથે જે એમને રજૂ કર્યા છે. અને હું તો કહું દરેક પદાધિકારીઓએ જાગૃતતા રાખવી જોઈએ કે ભાઈ આજે ડેરીના ઉપલા અધિકારીઓ કે ઉપલા બોર્ડ પર સુધી ના પહોંચતું હોય અને ઘણી જગ્યાએ નીચે આવું બધા કૌભાંડ આચરતા હોય છે, તો એનીમાં ધ્યાન આપી અને ખરેખર જે વિસ્તારોની અંદર આવું કંઈક ચાલતું હોય એને ઉજાગર કરવું જોઈએ અને આ સંસ્થાની અંદર જે થતું નુકસાન છે એ નુકસાન અટકાવી અને ખેડૂતોને લાભ થાય એ રીતે આગળ વધવું.